દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં સોમવારની સવાર બેહદ ગોઝારી ઉગી હતી। 7 વાગ્યેના સમયાંતરે આવેલા 7.4ની તીવ્રતાના કાળમુખા ભૂકંપનો ભોગ બનતા કમસે કમ 69 લોકોએ જીવ ખોયા હતા। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પારાવાર તબાહી મચાવતા જનજીવનને બેઘર બેહાલ કરી દેનાર આ ભૂકંપે અનેક ઇમારતોને ભોંય ભેગી કરી નાખી હતી અને ખરેખરો મોતનો આંકડો તો વધીને 1000 કે તેથી પણ ઘણો વધુ પહોંચી શકે છે તેવી ભીતિ વિનાશને જોતા વ્યક્ત કરાઈ હતી। ભયાનક ભૂકંપથી ધરાધ્રુજી ઉઠતા ધ્રાસકો પડ્યો હોય તેમ લોકો મુઠ્ઠી વાળીને ભયભેર ઘરોની બહાર દોડી ગયા હતા। મોટી સંખ્યામાં ઇમારતો કડભૂસ થઈને જમીનદોસ્ત થઈ ગઈ હતી। ભૂકંપના આંચકા પાડોશી દેશો ઇક્વાડોર અને વેનેઝુએલા સુધી અનુભવાયા હતા। કોલંબિયા દુનિયાના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો એક છે। જ્વાળામુખી ક્ષેત્રમાં સ્થિત આ દેશમાં દર વર્ષે હજારો નાના મોટા ભૂકંપ આવે છે। કોલંબિયાના ચોકો વિભાગમાં સેન્જોસ ડેલ પાલ્મર નજીક 5 કિલોમીટર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું અને લગભગ 107 કિલોમીટર જેટલી ભારે ઊંડાઈએથી આવ્યો હતો, જેના કારણે પારાવાર વિનાશ વેરાયો હતો। દુનિયાભરના મીડિયા જગતથી માંડીને સોશિયલ મીડિયા પર ધીમે ધીમે વિનાશનો અંદાજ આપતી તસવીરો આવવા માંડી હતી। ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ હેઠળ મોટી સંખ્યામાં લોકો દબાયા હોવાથી હજુ મરણાંક ઘણો વધવાની ભીતિ છે। પોતાના ઘરો અને સ્વજનોને ખોનારા લોકોના કલ્પાંતથી ચોમેર ભારે કરુણ દૃશ્યો સર્જાયા હતા। બચાવ રાહત અભિયાન યુદ્ધના ધોરણે છેડાયું હતું। દેશભરના અનેક એરપોર્ટ્સને નુકસાન થતા હવાઈ સેવાઓ ખોરવાઈ હતી। હજારોની સંખ્યામાં યાત્રીઓ પરેશાન થયા હતા।